નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત પાર્થ આહિર દિલેર, ગામ ખારી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, ગોહિલવાડ. અને આ તમે જોઈ રહ્યા છો મારી સામે જે બારદાનો પડ્યા છે એ લંડનથી આપણા મિત્રો છે ઝૂમ એન્ડ યોગા પાર્ક ગ્રુપ લંડન, એના તરફથી આ 120 કિલો કપડાં આપણને મોકલ્યા છે. આની અંદર બધા જ કપડાં હોય છે. નાના બાળકોના હોય છે, પુરુષોના હોય, સ્ત્રીના હોય, પછી તાજા જન્મેલા બાળકના હોય છે, બૂટ હોય, નાના ચપ્પલ હોય, કોટ હોય, શૂટ હોય, શેરવાની હોય. અને આપણું કામ શું છે કે આપણે જે યોગ્ય જગ્યાએ જરૂરિયાતમંદ લોકો છે, જે બહારથી આવેલા મજૂરો છે, પછી ગામમાં કોઈ આપણા એવા ગરીબ પરિવારો છે, તો એ લોકોને આપણે પહોંચાડતા હોઈએ છીએ. અને પહેલું કામ તો આનું એ થશે કે આપણે આ કપડાને અલગ અલગ ટૂંકમાં એની નોખી વેરાયટી જે છે એ પ્રમાણે કરી નાખતા હોઈએ છીએ. સ્ત્રીઓના કપડાં અલગ, પુરુષોના અલગ, બાળકોના અલગ, પછી સૂટ શેરવાની કે જે કાંઈ હોય તો એ બધું અલગ કરતા હોય. એમાં મહેનત બહુ થતી હોય છે, પરંતુ આપણને જ્યારે સમય મળે ત્યારે આપણે આવું કામ કરતા હોઈએ છીએ. અને લગભગ જો હું ભૂલતો ના આવું ને તો અત્યાર સુધીમાં આપણને ઝૂમ એન્ડ પાર્ક યોગા ગ્રુપ લંડન દ્વારા લગભગ 1000 કિલો આસપાસના આપણને 2 વર્ષની અંદર એને કપડાં મોકલ્યા હશે અને આપણે જરૂરિયાત લોકો સુધી પહોંચાડ્યા છે. અને ખૂબ આનંદની વાત તો મિત્રો એ છે કે ભારતની ધરતી પરથી જઈને વિદેશની ધરતી પર જઈને રહેવું, સેટલ થવું, સારો ધંધો કરવો, સારી પોઝિશન પર જવું અને બધી રીતે સુખી હોવું, એ છતાં પણ પોતાની માતૃભૂમિને યાદ કરવી, એના માતૃભૂમિમાં રહેતા ગરીબ લોકો અને એના માટે કામ કરવું, એ એક ખૂબ અગત્યની વાત છે અને ખૂબ સારી એવી વાત છે. નહીંતર આપણે જોઈએ અહીંથી ભાઈ વિદેશ લોકો વયા જાય ને આરામથી આરામની જિંદગી જીવતા હોય. હવે એને શું હોય, એની જરૂરિયાતો પૂરી થઈ જાય એટલે માણસ સુખી થાય એટલે પૂરી થતી હોય. પણ આ ઝૂમ એન્ડ યોગા પાર્ક ગ્રુપના લોકો એવા છે જે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે કે ત્યાં જઈને પણ અહીંયા આપણા વસતા ગુજરાતીઓની ચિંતા કરે છે. અને આ લોકો મને એકને કપડાં નથી અહીં મોકલતા, લગભગ ગુજરાતમાં ઘણી બધી નોખી જગ્યાએ કપડાં મોકલતા હોય છે. અને મિત્રો, આ કપડાં મોકલવાનું ભાડું પણ ઘણું બધું થતું હોય છે લંડનથી. અને બીજી વાત કે ઠેઠ મારા ઘર સુધી પહોંચે છે. મારે ભાવનગર, સિહોર કે મારા સેન્ટરોમાં લેવા જવું નથી પડતું, પરંતુ મારા ઘર સુધી આ લોકો પહોંચાડતા હોય છે. તો આ બહુ આનંદની વાત છે. અને હું તો આ ઝૂમ એન્ડ પાર્ક યોગા ગ્રુપને ખૂબ અભિનંદન આપું છું અને હૃદયથી શુભ ભાવના વ્યક્ત કરું છું. તમે લોકો ખૂબ સુખી થાવ, ભગવાન તમને સુખી રાખે, તંદુરસ્ત રાખે, તમારા બાળકોને ખૂબ સુખી રાખે. કારણ કે લોકો યાર એટલો બધો સુખી થઈને માણસ કોણ આવું વિચારે છે અહીંનું, કે આપણા જેવા અહીંયા જે નાના માણસો છે એના માટે. અને ત્યાં આપણા જેવું નથી. વિદેશોમાં તો લોકો ઘણા બધા મારા મિત્રો છે તો એ એમ કે પાર્થભાઈ અહીંયા તમે 1-2 રજા એમ ના પાડી શકો, કારણ કે અહીં તમે કામ ન કરો ને તો રહી ન શકો. તો એની એટલી વ્યસ્તતામાંથી પણ એટલો બધો સમય કાઢીને આ બધું આયોજન કરવું, આ સારા કપડાં મોકલવા અને ઠેઠ આપણા ઘર સુધી પહોંચાડવા અને એનું ભાડું આપવું, તો આ કોઈ નાની સૂની વાત નથી. એમ ખૂબ મને ગર્વ અનુભવાય છે કે આવા લોકો પણ દુનિયામાં છે કે સમાજના છેવાડાના લોકોની પણ ચિંતા કરે છે. તો ખૂબ દિલથી ધન્યવાદ ઝૂમ એન્ડ યોગા પાર્ક ગ્રુપના તમામ સભ્યોને. આમાં જે પણ લોકો કાર્યરત છે, જે કોઈ આર્થિક મદદ કરે છે, જો કોઈ બીજી રીતે મદદ કરે છે, કોઈ પોતાનો સમય આપે છે, તો એ બધા લોકોને હું દિલથી ધન્યવાદ આપું છું, નમસ્કાર કરું છું અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે તમને ભગવાન ખૂબ સુખી રાખે અને આવા સારા કાર્ય કરતા રહ્યો અને માતૃભૂમિનું ઋણ ચૂકવતા રહ્યો. આ ખરા અર્થમાં તમે માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છો મિત્રો. ખૂબ ધન્યવાદ. ને જ્યારે આપણને સમય મળશે ને ત્યારે આપણે આનું અલગ કપડાં કરીને વિતરણ કરશું, કારણ કે હાલ અમારે પણ શિયાળુ સિઝન ચાલુ છે, પરંતુ જ્યારે સમય મળે ત્યારે આપણે આ કપડાનું યોગ્ય જગ્યાએ વિતરણ કરશું. ખૂબ ધન્યવાદ. વિડીયો સારો લાગે, અમારું કામ સારું લાગે મિત્રો, તો પ્લીઝ આગળ સુધી શેર કરજો, અમારી પોસ્ટને શેર કરજો, કોમેન્ટ કરજો, અમને ફોલો કરતા રહેજો અને થાય તો અમને જે કાંઈ મદદ કરતા રહેજો. આપણા સંયોગથી આવું બધું અમે કાર્ય કરતા હોય છે. આ કાર્યનો અમે કોઈ એક રૂપિયો મહેનતાણું નથી લેતા કે પગાર નથી લેતા, પરંતુ જ્યારે અમને સમય મળે ને ત્યારે અમારા સમયમાંથી સમય કાઢીને આ કામ કરતા હોય છે. ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.